आवाज नहीं आ रही आप लोगों की? अब आ रही है। चलिए, तो इस महफिल को आगे बढ़ाने के लिए एक छोटी सी शायरी कह रही हूँ, गौर फरमाइएगा। हर वक्त बस मोबाइल देखने की तलब रहती है, हर वक्त बस मोबाइल देखने की तलब रहती है। आंखें किताबों में टिकती ही नहीं है, आंखें किताबों में टिकती ही नहीं है। पढ़ाई को तो हम टाल देते हैं, पढ़ाई को तो हम टाल देते हैं, पर मोबाइल की एक नोटिफिकेशन भी मिस नहीं होती है। क्यों कहा दोस्तों? सही कहा कि नहीं? क्वेश्चन का पिटारा खोलते हुए हम आप सभी के लिए लाए हैं कुछ क्वेश्चन। सो आर यू रेडी ऑल ऑफ यू? चलिए शुरू करते हैं। उस पक्षी का नाम बताओ, उस पक्षी का नाम बताओ जिसके सिर पर पैर होते हैं, जिसके सिर पर पैर होते हैं। क्या आएगा आंसर ऑडियंस? बोलिए क्या आंसर आएगा? सारे पक्षियों के होते हैं। इज इट राइट? यू आर राइट ऑडियंस। तो अपने लिए तो एक तालियां हो जाए। छीलो तो छिलका नहीं, छीलो तो छिलका नहीं, खाओ तो गुदा नहीं, काटो तो गुत्थी नहीं, काटो तो गुत्थी नहीं। बताओ वो क्या है? छीलो तो छिलका नहीं, छीलो तो छिलका नहीं, खाओ तो गुदा नहीं, खाओ तो गुदा नहीं, काटो तो गुटली नहीं। क्या होगा ऑडियंस? नहीं, बनाना में तो छिलका होता है यार। क्या होगा इसमें आंसर? उसमें गुटली नहीं होती। क्या होगा? नहीं, गर्मियों में आपकी फेवरेट चीज होती है ये, और जिसके ऊपर आप तरह तरह के रंग लगा के खाते हो और बहुत मजा आती है। क्या होगा? बर्फ। क्या होगा? चलिए एक और क्वेश्चन। ऐसी कौन सी चीज है जो नाम लेते ही गायब हो जाती है? ऐसी कौन सी चीज है जो नाम लेते ही गायब हो जाती है? बोलिए। खामोशी। खामोशी। पर यहाँ पे खामोशी अच्छी नहीं लगेगी हमको। हाँ, यहाँ पे खामोशी हो गई। सो बिग, प्लीज गिव देम बिग राउंड ऑफ अप्लॉज। जोरदार ताली हो जाए एक बार सारे पेरेंट्स की यहाँ पे। चलिए लास्ट बट नॉट द लीस्ट, बहुत सिंपल है। कटोरे पे कटोरा, कटोरे पे कटोरा, बेटा बाप से भी गोरा। वाह, हमारी ऑडियंस तो बहुत ही स्मार्ट निकली यार आज की। सारे के सारे नारियल का जूस पी के आए। लगता है सारे नारियल जूस पीकर आए हैं ना, फुल ऑन एनर्जी के साथ। So I would like to invite જયશ્રી મેમ to say few words. હવે ગુજરાતીઓ માટે બહુ મસ્ત લાઈન અમારા જયશ્રી મેમ બોલવા માંગે છે, કેમ કે શીરાનું શાક ના થાય અને ગુજરાતીઓની વાત ના થાય. આ કહાવત તો બધાએ સાંભળી જ હશે. તો તાલીઓથી સ્વાગત કરો અમારા જયશ્રી મેમનું. આપ સૌને મારા નમસ્કાર. આપ સૌના હૃદયમાં વસતા રામને મારા નમસ્કાર. માતૃભૂમિને પ્રણામ અને આપણી ગુર્જર ધરાને પ્રણામ. લાગણીના જળ વડે મર્દન કરું છું, લાગણીના જળ વડે મર્દન કરું છું. શબ્દ કાગળ પર લખીને ચંદન કરું છું, શબ્દને કાગળ પર લખીને ચંદન કરું છું. બે ગઝલ, બે ગીતના પુષ્પો ચડાવી, બે ગઝલ, બે ગીતના પુષ્પો ચડાવી માતૃભાષાને વંદન કરું છું. આપણી ગુજરાત, આપણી ગુર્જર ધરા, એના વિશે તો ઘણા બધા કવિઓએ સાહિત્યમાં ઘણું બધું લખ્યું છે. ગુજરાત એટલે રંગ અને ઉમંગની ધરતી, હર્ષ અને ઉલ્લાસની ધરતી, કવિઓની રસથાળ ધરતી. કવિ નર્મદે લખ્યું છે, જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. કવિ મણિયારે લખ્યું છે, સાંભળજો હો, કવિ મણિયારે લખ્યું છે,
એક ઘા અને કટકા 3, એક ઘા અને કટકા 3, આ બધું શીખવું હોય તો ગુજરાતી ભણ. મહાન કવિ ખલીલ ધનતેજવીએ પણ કહ્યું છે, વાત મારી જેને સમજાતી નથી, વાત મારી જેને સમજાતી નથી, એ ગમે તે હોય પણ ગુજરાતી નથી. બરાબર ને? ગુર્જર ધરા માટે તો ઘણું બધું લખ્યું છે કવિએ, સાંભળજો. હે જે ગુર્જર ધરા ન સંચર્યો, જે ગુર્જર ધરા ન સંચર્યો, સંચર્યો એટલે આવવું, જે ગુર્જર ધરા ન સંચર્યો, જે ના ચડ્યો ગઢ ગિરનાર, હે જે ના નાયો દામોદર કુંડ કે રેવતી, હે નો એળે ગયો અવતાર. કવિ નરસિંહ મહેતાએ કૃષ્ણ ભગવાનને કહ્યું છે, નરસિંહ મહેતાએ ખુદ કૃષ્ણ ભગવાનને કહ્યું છે આપણી ગુર્જર ધરતી વિશે. સાંભળજો. હે ગુર્જર ભોમમાં કોક દી, મારી ગુર્જર ભોમમાં કોક દી, તું ભૂલો પડ ભગવાન, હે તું થા મારો મહેમાન, તને તારું સ્વર્ગ ભૂલાવું શામળા. આપણી ગુર્જર ધરા, એને તો વાત જ શું કરવી, ગુજરાત હે ને, ગુજરાતી અને ગુજરાતીઓની તો વાત જ ના કરવી. હવે આપણે જોઈએ કે ગુજરાતી નર અને નારી કેવા હોય છે. ધ્યાનથી સાંભળજો. હે લાંબો ડગલો મૂછો વાંકડી શિરે પાઘડી રાતી, લાંબો ડગલો મૂછો વાંકડી શિરે પાઘડી રાતી, બોલ બોલ તો તોળી તોળી છેલ છબીલો ગુજરાતી. ભાઈ છેલ છબીલો ગુજરાતી, ભાઈ છેલ છબીલો ગુજરાતી. હે તન છોટું પણ મન મોટું, તન છોટું પણ મન મોટું છે ખમીરવંતી જાતિ, ભલે લાગતો ભોળો પણ છેલ છબીલો ગુજરાતી. ભાઈ છેલ છબીલો ગુજરાતી, ભાઈ છેલ છબીલો ગુજરાતી. હવે આપણે જોઈએ આપણી ગુર્જર નાર કેવી હોય. ગુર્જર નાર જ્યારે તૈયાર થઈને નીકળે તો કવિએ જે આબેહૂબ વર્ણન કર્યું છે એ જરા સાંભળજો. હે કંઠે રૂપનું હાલરડું ને આંખે મદનો ભાર, કંઠે રૂપનું હાલરડું ને આંખે મદનો ભાર, ઘૂંઘટમાં જો બંની જ્વાળા ઝાંઝરનો ઝણકાર. ભાઈ ઝાંઝરનો ઝણકાર, ભાઈ ઝાંઝરનો ઝણકાર. હે લાંબો છેડો છાયલનો, લાંબો છેડો છાયલનો ને ગજરો ભારો ભાર, લટક મટકતી ચાલ ચાલતી જુઓ ગુર્જરી નાર. અરે ભાઈ જુઓ ગુર્જરી નાર, ભાઈ જુઓ ગુર્જરી નાર. જો તમે તાલી ના પાડી હોત તો મારે એક શાયરી કહેવી પડત. હું બોલું છું બરાબર, પણ તમે બહુ સમજદાર છો બધા કે મને ગમ્યું કે તાલી પાડી મારા કયા વગર. મારી કવિતાની એવી હાલત થઈ તાલીઓ વગર, મારી કવિતાની એવી હાલત થઈ તાળીઓ વગર, જેમ દીકરી પરણી જાય મોસાળા વગર. મને તો ગુજરાતી હોવાનો ખૂબ જ ગર્વ છે. તમને લોકોને છે? તો થઈ જાય. ચાલો બધા સાથે બોલીએ, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ. Thank you, ma'am, for your inspiring words. तो आप सभी को पता ही है कि हमारे स्केटिंग के परफॉर्मर्स ने स्टेज पर कैसा जादू बिखेरा था, तो उसी को हम अप्रिशिएट करना चाहेंगे. जब उन्होंने स्केट्स का जादू बिखेरा तो मुझे देखकर ऐसा लगा कि बल्कि वो स्टेज पर नहीं हवा में स्केटिंग कर रहे हैं. उनकी हर एक मूवमेंट
हर एक स्टाइल एकदम परफेक्ट थी और इस परफॉर्मेंस ने हमें दिखाया कि कैसे कला, संगीत और खेल का संयोजन मिलके अविस्मरणीय बन जाता है। तो आइए हम सभी मिलकर इनका उत्साह बढ़ाते हुए जोरदार तालियों से स्वागत करते हुए अपनी अगली परफॉर्मेंस की ओर बढ़ते हैं। पर आज की ये इवेंट शानदार है क्योंकि इसमें हमारे बच्चों की प्रतिभा को निखारने का मौका मिला है। और सिर्फ डांस ही नहीं, इसमें हमारे बच्चे हमको संगीत की दुनिया में भी ले जाएंगे। पर संगीत जो हमारे किताबों में, जो हमारी पढ़ाई के तरीकों को और मज़ेदार बनाने वाला है, वैसे ही संगीत की प्रस्तुति अब हम करने जा रहे हैं जो उनके ही बुक में, उनके ही सिलेबस में समाई गई है। तो आज हम यहाँ उन सितारों का स्वागत करने जा रहे हैं जिनके गले की मधुर आवाज़ आज आप सभी के दिल को छू लेगी। तो आइए उनका स्वागत करते हैं और मिलकर सेलिब्रेशन को बढ़ाते हुए और मस्ती की पाठशाला में चार चांद लगाते हुए हमारे बहुत ही प्यारे 7th सन के स्टूडेंट्स को स्टेज पर बुलाते हैं। तो जोरदार तालियों से स्वागत करते हैं हमारी सुंदर आवाज़ों का। जोरदार तालियां तो हो जाएं। जोरदार तालियां।